નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બિન હથિયારધારી અને લોકરક્ષક દળ LRDની ભરતીની જાહેરાતના સંદર્ભમાં બંને જગ્યાઓ માટે ઉમેદવારો દ્વારા અરજીપત્રક ભરાઈ ગયા બાદ તેમના ફિઝિકલ ફિટનેસ અને દોડના ટેસ્ટ થઈ ગયા અને તેનું પરિણામ પણ આજે વેબસાઇટ પર મુકાઈ ગયું છે, જાહેર થઈ ગયું છે. અને હવે આગામી ટૂંક સમયમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લિખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ લિખિત પરીક્ષામાં ભારતનું બંધારણ પર સારા એવા માર્ક્સનું ભારણ અથવા વેઇટેજ આપવામાં આવ્યું છે. તેથી પરીક્ષાના ઉમેદવારોને જાણકારી, માહિતી અને માર્ગદર્શન મળી રહે એ હેતુસર ભારતના બંધારણ પર જાણકારી આપતા વિડીયો બનાવવાનું આયોજન કરેલ છે. આ સંદર્ભમાં આ અગાઉ 6 વિડીયો ભારતના બંધારણ ઉપર તૈયાર કરી યુટ્યુબ પર અપલોડ કરવામાં આવે છે અને તેને સારો એવો પ્રતિસાદ અને વ્યૂ પ્રાપ્ત થયા છે. આજે આપણે મિત્રો ભારતના બંધારણના ભાગ 3 ના અનુચ્છેદ 19 થી અનુચ્છેદ 22ની વાત કરીશું. ભાગ 3માં મૂળભૂત અધિકારોની જોગવાઈ છે અને તેમાં ભારતના નાગરિકોને તેમના સર્વાંગી સર્વતોમુખી વિકાસ, નૈતિક, બૌદ્ધિક, આધ્યાત્મિક રીતે વિકાસ કરવા માટેની તક મળી રહે તે હેતુસર 6 મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવેલ છે. તે પૈકીના સમાનતાના અધિકારની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી છે. હવે આ વિડીયોમાં આપણે સ્વતંત્રતાનો અધિકારની ચર્ચા કરીશું. અનુચ્છેદ 19 એ ભારતીય બંધારણના સૌથી લોકપ્રિય અને મહત્ત્વના અધિકારોમાંનો એક છે. તેને ભારતીય નાગરિકોની સ્વતંત્રતાનો કરોડરજ્જુ માનવામાં આવે છે. અનુચ્છેદ 19 એ મૂળભૂત રીતે ભારતના નાગરિકોને 6 પ્રકારની લોકશાહી સ્વતંત્રતાઓ આપે છે. એક, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. દરેક નાગરિકને પોતાના વિચારો બોલીને, લખીને કે અન્ય રીતે વ્યક્ત કરવાનો અધિકાર છે. આમાં પ્રેસની સ્વતંત્રતા, માહિતી મેળવવાનો અધિકાર અને મૌન રહેવાના અધિકારનો પણ સમાવેશ થાય છે. 2, શાંતિપૂર્વક ભેગા થવાની સ્વતંત્રતા. નાગરિકો હથિયાર વિના શાંતિપૂર્વક સભા ભરી શકે છે અથવા એકઠા થઈ શકે છે. 3 નંબરની આ સ્વતંત્રતાની વાત કરીએ તો મંડળો કે સંઘો બનાવવાની સ્વતંત્રતા. નાગરિકો પોતાની સંસ્થા, મંડળ, યુનિયન કે સહકારી મંડળીઓ, કોઓપરેટિવ સોસાયટીઓ બનાવી શકે છે. 4, ભારતમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. ભારતના કોઈપણ રાજ્ય કે વિસ્તારમાં કોઈપણ રોકટોક વગર નાગરિક જઈ શકે છે, હરીફરી શકે છે. 5, ભારતમાં સ્થાયી થવાની સ્વતંત્રતા. ભારતના કોઈપણ ભાગમાં નાગરિકને રહેવાનો કે ત્યાં સ્થાયી થવાનો અધિકાર છે. 6, વ્યવસાય કે વેપારની સ્વતંત્રતા. કોઈપણ નાગરિક પોતાની પસંદગીનો વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરી શકે છે. આ અધિકારો માત્ર ભારતના નાગરિકોને જ મળે છે, વિદેશીઓને નહીં. અને
આ સ્વતંત્રતાઓ આમ જોઈએ તો અમર્યાદિત નથી. દેશની એકતા, સુરક્ષા, જાહેર વ્યવસ્થા, વિદેશી રાજ્યો સાથેના સંબંધો કે અદાલતના તિરસ્કાર જેવા કિસ્સામાં સરકાર આ અધિકારો ઉપર કાપ મૂકી શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વાણીની સ્વતંત્રતા છે, પણ તમે દેશ વિરુદ્ધ ઝેર ઓકી શકતા નથી, દેશ વિશે ખરાબ બોલી શકતા નથી. મિલકતનો અધિકાર મૂળ બંધારણમાં અનુચ્છેદ 19 હેઠળ મિલકત ખરીદવાની સ્વતંત્રતા હતી, પણ તેને 1978માં દૂર કરવામાં આવી છે. જ્યારે દેશમાં યુદ્ધ કે બાહ્ય આક્રમણ થાય ત્યારે રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ 352 અન્વયે જાહેર થાય ત્યારે આ અનુચ્છેદ 19 આપમેળે સ્થગિત થઈ જાય છે. અનુચ્છેદ 20ની વાત કરીએ તો તે ગુનાઓના અથવા તો અપરાધ માટે દોષ સિદ્ધિ સંબંધિત રક્ષણ આપે છે. અને તે અન્વયે તે રાજ્યની મનસ્વી ધરપકડ અથવા સજા સામે નાગરિકોને સુરક્ષા પૂરી પાડે છે. ઇવન વિદેશીઓ પણ આ સુરક્ષા મળે છે. એમાં 3 પ્રકારની સુરક્ષા આપવામાં આવી છે કે જે કાયદા અન્વયે ગુનો બનતો હોય તે પ્રમાણે જ સજા થઈ શકે છે. એટલે જો કોઈ વ્યક્તિએ આજે કોઈ કામ કર્યું છે જે આજે ગુનો નથી, પણ સરકાર આવતીકાલે કાયદો બનાવી તેને ગુનો જાહેર કરે તો તે વ્યક્તિ પાછલી અસરથી સજા પામતો નથી, તેને સજા આપી શકાતી નથી. ગુનો કરતી વખતે જે સજા નક્કી હોય તેનાથી વધુ સજા આપી શકાતી નથી. અને કોઈ પણ વ્યક્તિ પર એક જ ગુના માટે એકથી વધુ વખત કેસ ચલાવી શકાતો નથી કે તેને એકથી વધુ વખત સજા કરી શકાતી નથી. એટલે કે એક ગુના માટે એક જ વાર સજા મળી શકે છે. પોતાના વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ જેની પર ગુનાનો આરોપ છે તેને પોતાની વિરુદ્ધ જ સાક્ષી બનવા માટે દબાણ કરી શકાય નહીં. એટલે પોતાનો ગુનો કબૂલવા માટે દબાણ કરી શકાતું નથી. એટલે પોલીસ કસ્ટડીમાં આપેલી કબૂલાત અદાલતમાં પુરાવા તરીકે ગ્રાહ્ય નથી રહેતું. એનું કારણ આ આર્ટિકલ અથવા અનુચ્છેદ છે. જોકે અંગૂઠાનું નિશાન, હસ્તાક્ષર કે લોહીના નમૂના આપવા એ આ અનુચ્છેદનું ઉલ્લંઘન નથી. આમ જોઈએ તો અનુચ્છેદ 20 એ ખૂબ વિશેષતા ધરાવે છે. એ મહત્ત્વનું એટલા માટે છે કે જ્યારે દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય ત્યારે પણ રાષ્ટ્રપતિ અનુચ્છેદ 20ને મોકૂફ રાખી શકતા નથી. એટલે કે કટોકટીમાં પણ તમારી આ સુરક્ષા છીનવી શકાતી નથી. આમ અનુચ્છેદ 20 એ શ્યોર કરે છે કે કોઈ નિર્દોષ વ્યક્તિને ખોટી રીતે કે બદલાની ભાવનાથી સજા ન થાય. અનુચ્છેદ 21
ની વાત કરીએ તો એ ભારતીય બંધારણનો સૌથી પવિત્ર અને વ્યાપક અધિકાર છે. એ અન્વયે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય કોઈ પણ વ્યક્તિને તેના જીવન અથવા વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત કરી શકાશે નહીં. એટલે એ જીવન અને શારીરિક સ્વતંત્રતાનું રક્ષણ આપે છે. અને આ અનુચ્છેદની જોગવાઈ ભારતીય નાગરિકો અને વિદેશીઓને પણ પ્રાપ્ત છે. તેના બે મુખ્ય પાસા છે. એક તો જીવનનો અધિકાર, અને એ દરેક વ્યક્તિ માનવીય ગૌરવ સાથે જીવી શકે તે પ્રકારની આમાં હાર્દ રહેલું છે. વ્યક્તિગત સ્વતંત્રતા આમાં વ્યક્તિની ખાનગી આઝાદીના તમામ પાસાઓનો સમાવેશ થાય છે. આ અન્વયે સુપ્રીમ કોર્ટે વધુ સ્પષ્ટ પણ કર્યું છે કે નાગરિકોને સ્વચ્છ પર્યાવરણ અને શુદ્ધ પાણી મેળવવાનો અધિકાર છે, ગોપનીયતાનો અધિકાર છે, તો વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર છે, આશ્રય મેળવવાનો અધિકાર છે, ઝડપી ટ્રાયલ એટલે કે કેસનો નિકાલ મેળવવાનો અધિકાર છે, મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર છે. તો સાથે સાથે એક બંધારણીય સુધારા અન્વયે 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી રાજ્યની છે. એટલે કે શિક્ષણનો અધિકાર પણ આ અનુચ્છેદમાં ઉમેરાયો છે અને એનો સમાવેશ કરાયેલ છે. કટોકટી દરમિયાન, રાષ્ટ્રીય કટોકટી દરમિયાન અનુચ્છેદ 21ને સ્થગિત કરી શકાતો નથી. સરકાર કટોકટીમાં પણ કોઈની જીવવાની આઝાદી છીનવી શકતી નથી. તો અનુચ્છેદ 21 એ વ્યક્તિને જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું ખૂબ ગહન રીતે રક્ષણ આપે છે. અનુચ્છેદ 22ની વાત કરીએ તો વ્યક્તિને ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપવામાં આવે છે. અને તે અન્વયે પોલીસ કે રાજ્ય કોઈની પણ મનસ્વી રીતે ધરપકડ કરી શકતી નથી. તેની કોઈ પણ અટકાયત થાય તો તેની સામાન્ય અટકાયત અથવા નિવારક અટકાયત એમ બે પ્રકારે અટકાયત કરવામાં આવે છે. તો જ્યારે સામાન્ય અટકાયત થાય ત્યારે જ્યારે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય અને તેની ધરપકડ કરવામાં આવે ત્યારે તેને નીચે મુજબના 3 અધિકારો મળે છે. ધરપકડનું કારણ જણાવવાનો અધિકાર છે. પોલીસ વ્યક્તિને કારણ જણાવ્યા વિના કસ્ટડીમાં રાખી શકતી નથી. તેમજ ધરપકડ કરાયેલી વ્યક્તિ પોતાની પસંદગીના કાયદાકીય સલાહકાર વકીલ દ્વારા બચાવ કરવાનો અધિકાર છે. અને તેને કોને
પસંદ કરવા વકીલને એ પોતાનો અધિકાર છે. તેમજ ધરપકડ કરાયા પછી 24 કલાકની અંદર વ્યક્તિને નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવી પડે છે અને જો મેજિસ્ટ્રેટ વધુ કસ્ટડીની મંજૂરી ના આપે તો વ્યક્તિને છોડી દેવી પડે. નિવારક અટકાયત પ્રિવેન્શન ડિટેન્શન જેને કહીએ છીએ, તો જો રાજ્યને લાગે કે કોઈ વ્યક્તિ ભવિષ્યમાં ગુનો કરી શકે છે અથવા દેશની સુરક્ષા માટે જોખમરૂપ છે તો ગુનો કર્યા પહેલાં જ તેની અટકાયત કરી શકાય છે અને આ નિવારક અટકાયત હેઠળ કોઈ વ્યક્તિને 3 મહિનાથી વધુ સમય કસ્ટડીમાં રાખી શકાતી નથી. અને અટકાયત કરાયેલ વ્યક્તિને ધરપકડના આધારો જણાવવા પડે તેમજ તેને તેની અટકાયત વિરુદ્ધ રજૂઆત કરવાની તક પણ આપવી જોઈએ. એ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. આ અનુચ્છેદ 22 એ શત્રુ દેશના નાગરિકો અને આ લાભ મળતો નથી. અનુચ્છેદ 22નો જે વ્યક્તિને નિવારક અટકાયત એટલે કે પ્રિવેન્શન ડિટેન્શન હેઠળ ધરપકડ કરવામાં આવી હોય તેને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાની જોગવાઈ લાગુ પડતી નથી. દેશે આ નિવારક અટકાયત માટે પ્રિવેન્શન ડિટેન્શન માટે સરકારે પોટા, POTA, પછી ટાડા, TADA જેવા કાયદા બનાવ્યા હતા જે અત્યારે રદ થયેલ છે, પરંતુ UAPA અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ હજુ પણ અમલમાં છે. તો આ રીતે અનુચ્છેદ 18થી અનુચ્છેદ 22માં સ્વતંત્રતાના અધિકારની અલગ અલગ જોગવાઈ કરવામાં આવે છે અને નાગરિકોને લોકશાહી રીતે સ્વતંત્ર જીવવાનો એક અધિકાર પ્રાપ્ત થાય છે. તો આજે આપણે મિત્રો અનુચ્છેદ 18થી 22માં ભારતીય નાગરિકોને પ્રાપ્ત એવા સ્વતંત્રતાના મૂળભૂત અધિકારની ચર્ચા કરી. હવે પછીના વિડીયોમાં આપણે આગળ બીજા પ્રોવિઝન અથવા જોગવાઈઓની ચર્ચા કરીશું. ત્યાં સુધી વિરામ લઈએ. આપને આ જો વિડીયો પસંદ આવે તો આપ લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો અને આપના મિત્રોને આગળ મોકલજો જેથી એમને ઉપયોગી થાય, તેમને જાણવા મળે. અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી આપને નવા વિડીયો સરળતાથી આપની સુધી પહોંચી શકે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.